જય હિન્દ દોસ્તો, દરેક એન્જિનિયરને કેટલાક પ્રોબ્લેમ સોલ્વ કરતા આવડવા જોઈએ. એ પૈકીનો એક પ્રોબ્લેમ છે કોપ્લેનર કોનકરન્ટ ફોર્સિસ. આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેની એક ખૂબ જ સરળ સિમ્પલ મેથડ છે, જેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. પ્લસ કોમ્પિટિટિવ એક્ઝામમાં જ્યારે આ ટાઈપના પ્રોબ્લેમ પૂછાય તો ઝડપથી કેવી રીતે સોલ્વ કરવાના તેના વિશે પણ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, આ પ્રોબ્લેમની અંદર ડેટા કંઈક આવી રીતે આપેલો છે. 4 બળો એક પોઈન્ટ ઉપર લાગે છે. 4 forces are acting at one point. એટલે આ બધા બળો છે એને કહેવાય કોનકરન્ટ ફોર્સિસ, અને એ બધા બળો એક જ સપાટીમાં છે, એક જ પ્લેનમાં છે, એટલે એને કહેવાય કોપ્લેનર ફોર્સિસ. હવે એની અંદર અલગ અલગ ફોર્સ આપેલા છે. એમાં પહેલો ફોર્સ છે 4 કિલોન્યુટન ટુવર્ડ્સ નોર્થ વેસ્ટ. તો મિત્રો, જ્યારે દિશાઓ ડાયરેક્શન્સ આપેલી હોય ત્યારે સૌથી પહેલા આપણે ચારે ચાર ડાયરેક્શન ડ્રો કરી દેવાની. નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. વેસ્ટ બેંગલ જે છે એ ઈસ્ટ ડાયરેક્શનમાં આવેલું છે અને ગુજરાત વેસ્ટ ડાયરેક્શનમાં આવેલું છે. આવી રીતે પણ તમે દિશાઓને યાદ રાખી શકો છો. તો પૂર્વ દિશા આ બાજુ છે એટલે 0 ડિગ્રી એંગલ, નોર્થ 90 ડિગ્રી, વેસ્ટ એટલે કે પશ્ચિમ 180 ડિગ્રી અને દક્ષિણ એટલે કે સાઉથ 270 ડિગ્રી. આ એંગલ જે છે એ આપણને બધાને આવડે છે. હવે પેલી લાઈન વાંચો. 4 કિલોન્યુટન ફોર્સ ઇઝ એક્ટિંગ ટુવર્ડ્સ નોર્થ વેસ્ટ. એટલે કે નોર્થ એટલે દક્ષિણ ઉત્તર દિશા, વેસ્ટ એટલે આ બાજુએ પશ્ચિમ. તો ઉત્તર અને પશ્ચિમની વચ્ચેની બાજુએ આટલો ફોર્સ લાગે છે 4 કિલોન્યુટન. તો એના માટે આપણે આ બાજુ એક લાઈન ડ્રો કરીએ. ફોર્સ નંબર 1 4 કિલોન્યુટન, અને એનો એંગલ આપેલો નથી. જ્યારે એંગલ આપેલો ન હોય ત્યારે આ એંગલ જે છે એ 45 ડિગ્રી એઝ્યુમ કરવાનો. એટલે કે નોર્થ અને વેસ્ટ આ બંને ડાયરેક્શનની વચ્ચેની બાજુએ આ ફોર્સ લાગે છે. બીજો ફોર્સ આપેલો છે 2 કિલોન્યુટન એટ 30 ડિગ્રી નોર્થ ઓફ ઈસ્ટ. એટલે કે ઈસ્ટ એટલે કે પૂર્વ દિશા સાથે 30 ડિગ્રીના ખૂણે 2 કિલોન્યુટન જેટલો ફોર્સ લાગે છે. તો પૂર્વ દિશા સાથે ફોર્સ લાગતો એટલે આ બાજુ પણ હોઈ શકે, આ બાજુ પણ હોઈ શકે, ઉપર અથવા નીચે ગમે તે હોઈ શકે. પણ અહીંયા આપેલું છે ઉત્તર તરફ, ટુવર્ડ્સ નોર્થ, એટલે એ ઉપરની બાજુએ આવશે, આ બાજુએ. એ ફોર્સનો આ જે એંગલ છે એ થશે 30 ડિગ્રી, અને એની અમાઉન્ટ જે આપેલી છે મેગ્નિટ્યુડ, ધેટ ઇઝ 2 કિલોન્યુટન. ફોર્સ નંબર 2. ત્યાર પછી ત્રીજો ફોર્સ આપેલો છે 3 કિલોન્યુટન ટુવર્ડ્સ ઈસ્ટ. એટલે કે પૂર્વ બાજુએ 3 કિલોન્યુટન. તો આ પૂર્વ બાજુ છે, આ બાજુએ 3 કિલોન્યુટન. અને ચોથો ફોર્સ આપેલો છે 5 કિલોન્યુટન ટુવર્ડ્સ સાઉથ. એટલે કે દક્ષિણ બાજુએ, એટલે કે નીચેની બાજુએ, આ બાજુએ આપેલું છે 5 કિલોન્યુટન ટુવર્ડ્સ સાઉથ. તો પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું. આ જે ડેટા આપેલો છે એને આપણે ગ્રાફિકલ ફોર્મની અંદર રિપ્રેઝન્ટ કરી દીધું. હવે બીજું સ્ટેપ. બીજા સ્ટેપની અંદર આ રીતે ટેબલ બનાવવાનું. આ જે ફોર્સિસ છે, ફોર્સ 1 2 3 4, એને આવી રીતે લખવાના. F1 F2 F3 F4, અને F1 ની વેલ્યુ આપેલી છે 4 કિલોન્યુટન, F2 2 કિલોન્યુટન, આ 3 કિલોન્યુટન અને 5 કિલોન્યુટન. આવી રીતે પહેલા લખી દેવાનું. અને હવેનું ખૂબ જ અગત્યનું સ્ટેપ, બધા ફોર્સના એંગલ ફાઇન્ડ કરવાના વિથ રિસ્પેક્ટ ટુ ઓરિજિન OX એક્સિસ. એટલે કે આ જે OX છે, ઈસ્ટ ડાયરેક્શન છે, તેની સાથેના બધા ફોર્સના એંગલ ફાઇન્ડ કરવાના છે. ફોર એક્ઝામ્પલ, પહેલો ફોર્સ છે 4 કિલોન્યુટન, રાઈટ? તો એનો OX સાથેનો એંગલ, એટલે આ અહીંથી આપણે શરૂઆત કરવાની. આ આટલો એંગલ, એ કેટલો એંગલ થશે આપણે ગણવાનું છે. તો જુઓ, આ એંગલ 45 ડિગ્રી છે, ટોટલ એંગલ થાય 180 ડિગ્રી. તો અહીંથી અહીંયા સુધીનો એંગલ કેટલો થાય એ આપણે બધાને આવડે છે, રાઈટ? તો એ થશે 180 - 45, એટલે કે 135 ડિગ્રી. મિત્રો, આ એક જ સ્ટેપ ખૂબ જ અગત્યનું છે. તો F1 નો એંગલ મળી ગયો. હવે F2 2 કિલોન્યુટન, આ એનો XY લાઈન સાથેનો ખૂણો, ઓરિજિન સાથેનો ખૂણો, તો એ તો સીધો જ મળી જશે 30 ડિગ્રી. તો એ આપેલું છે 30 ડિગ્રી. હવે ત્રીજો ફોર્સ F3 3 કિલોન્યુટન, તો એનો એક્સિસ સાથેનો ખૂણો કેટલો થશે? ઓબ્વિયસલી 0 ડિગ્રી, કારણ કે એને સમાંતર છે, એ જ ડાયરેક્શનમાં છે. અને ત્રીજો ફોર્સ 5 કિલોન્યુટન. હવે જો અહીંયા ભૂલ થવાની સંભાવના છે. આ એંગલ 90 ડિગ્રી છે, એટલે આપણે એવું સમજીએ કે આ એંગલ સીધો 90 ડિગ્રી લેવાનો. બટ નો, અહીંયા જે એંગલ લઈએ એ બધા એક જ ડાયરેક્શનમાં લેવાના, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જ એંગલ લેવાના. એટલે અહીંથી આમ, અહીંથી સ્ટાર્ટ કરો તો આ આખો એંગલ 90 90 + 90, એટલે આવી રીતે થશે. અહીંથી આમ સ્ટાર્ટ કરો તો આ જે એંગલ થાય છે એ આપણે લેવાનો. તો અહીંયા એ એંગલ કેટલો થશે? 270 ડિગ્રી થાય ને, 270 ડિગ્રી. આ આખો એંગલ લેવાનો, આટલો 90 ડિગ્રી નહીં, બરાબર? તો આ ચાર એંગલ મળી ગયા. હવે એકદમ સિમ્પલ છે દોસ્તો. હવે આપણે શું કરવાનું? આ ટેબલની અંદર આગળ એક કોલમ લખવાનું,
F into cos theta અને F into sin theta. એટલે કે આ જે ફોર્સ છે 4 કિલોન્યુટન મલ્ટીપ્લાઈડ બાય cos 135 ડિગ્રી. તો એ કેલ્ક્યુલેશન કરવાનું કેલ્ક્યુલેટરની અંદર એટલે આન્સર આવશે -2.83. તો અહીંયા એની સાઇન સાથે આન્સર લખવાના, માઇનસ કે પ્લસ જે આવતું હોય લખવાનું. પછી અહીંયા આવશે f sin theta, તો f એટલે 4 into sin 135 એટલે આન્સર આવશે 2.83. બેની વેલ્યુ એક સરખી જ આવશે કારણ કે cos 45 અને sin 45 બેની વેલ્યુ એક સરખી હોય, પણ સાઇન માં ફરક આવશે. અહીંયા નેગેટિવ આવશે, અહીંયા પોઝિટિવ આવશે. ત્યાર પછી ત્રીજું, એના પછી આવશે અહીંયા f cos theta, એટલે કે f એટલે 2 into cos 30. તો 2 into cos 30 કરશો એટલે આન્સર આવશે 1.73 અને 2 into sin 30 અહીંયા કેટલા આવે 2 into sin 30. તો 2 into sin 30 કરશો એટલે આન્સર આવશે 1. પછી અહીંયા શું આવશે 3 into cos 30 એટલા આવે ને f into cos theta એટલે 3 into cos 0. cos 0 એટલે 1, તો અહીંયા સીધું 3 જ આવશે આન્સર. અને sin 0 3 into sin 0 અહીંયા આવશે, તો sin 0 એટલે 0 એટલે અહીંયા આન્સર આવશે એ 0 આવશે. ત્યાર પછી અહીંયા આવશે 5 into cos 270 ડિગ્રી. તો 5 into cos 270 કરશો એટલે 0 આવશે, અને 5 into sin 270 કરશો એટલે -5 આવશે. રાઈટ? તો પહેલું સ્ટેપ થઈ ગયું. બીજું સ્ટેપ થઈ ગયું. હવે આ બધાય f cos theta અને f sin theta કેલ્ક્યુલેટ થઈ ગયા. ત્યાર પછી આ બધાનો સરવાળો કરી દેવાનો આવી રીતે. આમ f cos theta નો સરવાળો, આ બધાનો સરવાળો, અને f sin theta એનો બેઝિક સમેશન કરવાનો. બેઝિક સમેશન એટલે પ્લસ ની વેલ્યુ જે પ્લસ અથવા માઈનસ આવેલી હોય તો એને એકોર્ડિંગલી એની વેલ્યુ લેવાની. ધારો કે માઈનસ છે તો -5 +1 +2.83 એટલે જે આન્સર આવે એ અહીંયા લખવાનું. એને કહેવાય, આને કહેવાય સિગ્મા h, આનો સરવાળો, અને આનો સરવાળો v નો સરવાળો એને કહેવાય સિગ્મા v. તો સિગ્મા h એટલે કે આ બધાનો સરવાળો કરશો તો આન્સર આવશે 1.91. સિગ્મા h is equal to 1.91 અને સિગ્મા v આ ઊભી જે રકમ છે એનો સરવાળો કરશો એટલે આન્સર આવશે સિગ્મા v 1.17 -1.17. નિશાની માઈનસ ની આવશે. તો સિગ્મા h અને સિગ્મા v બે મળી ગયા. ત્યાર પછી તો એકદમ સિમ્પલ છે, બધાને આવડે છે. રિઝલ્ટન્ટ r is equal to square root of સિગ્મા h સ્ક્વેર પ્લસ સિગ્મા v સ્ક્વેર. અને આને સાદુરૂપ આપશો એટલે સિગ્મા h એટલે કે આનો સ્ક્વેર વત્તા આનો સ્ક્વેર, અને એનો જે આન્સર આવે એનું વર્ગમૂળ, એનું સ્ક્વેર રૂટ લેવાનું એટલે આન્સર આવશે 2.24 અને યુનિટ અહીંયા જે લખેલો હોય એ આવશે એટલે કે કિલો ન્યૂટન. સો ધીસ ઇઝ રિઝલ્ટન્ટ r, આન્સર નંબર 1. તો રિઝલ્ટન્ટ મળી ગયું. હવે એંગલ ફાઇન્ડ કરવાનો છે tan થીટા. તો એના માટેનું સૂત્ર છે tan થીટા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા v અપોન સિગ્મા x, અથવા થીટા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા h, અથવા થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ સિગ્મા v અપોન સિગ્મા h. તો અહીંયા બધી વેલ્યુ મૂકો એટલે થીટાની વેલ્યુ આવશે 31.6 ડિગ્રી. ધીસ ઇઝ આન્સર નંબર 2. મિત્રો અહીંયા અટકવાનું નથી. હવે આપણે શોર્ટ મેથડથી આ પ્રોબ્લેમ ગણીએ છીએ. તો એની પહેલા આ એંગલ થીટા અને મેગ્નીટ્યુડ 2.24 એ ડાયાગ્રામમાં કેવી રીતે રિપ્રેઝન્ટ કરવો એ હવે આપણે જોઈશું. આ એંગલ થીટા 31.6 ડિગ્રી એ ગ્રાફની અંદર ક્યાં આવશે તો એ નિર્ધારિત કરવા માટે સૌથી પહેલા આપણે જોવાની આની વેલ્યુ પોઝિટિવ છે કે નેગેટિવ છે. સિગ્મા h ની વેલ્યુ પોઝિટિવ છે, સિગ્મા v ની વેલ્યુ નેગેટિવ છે. h એટલે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ x, તો એ પોઝિટિવ છે એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટ અથવા ફોર્થ ક્વોડ્રન્ટ હોઈ શકે, અને v ની વેલ્યુ નેગેટિવ છે એટલે કે આ અથવા આ બેમાંથી એક ચરણ હોઈ શકે. તો અહીંયા આવશે થર્ડ ક્વોડ્રન્ટ, કારણ કે h ની વેલ્યુ પ્લસ હોય, v ની વેલ્યુ માઈનસ હોય. તો તે એ ચોથા ચરણમાં આવશે એટલે કે આપણો જે એંગલ છે આ રિઝલ્ટન્ટ એંગલ એ ફોર્થ એંગલ ની અંદર આવશે. તો એ આ ડાયરેક્શનમાં હશે અહીંથી આ. અને એંગલ થીટા બરાબર આપણે ફાઇન્ડ કરેલું છે 31.6 ડિગ્રી, એન્ડ ધીસ ઇઝ રિઝલ્ટન્ટ r. એટલે કે આ ચારે ચાર બળો આ પોઈન્ટ ઉપર લાગશે તો એ પોઈન્ટ અથવા ઓબ્જેક્ટ એની હાલત શું થશે એ આ ડાયરેક્શનમાં 31.6 ડિગ્રીના એંગલે 2.24 કિલોન્યુટન જેટલા ફોર્સથી આગળ વધશે. એના ઉપર આટલું બળ લાગશે. હવે આ એંગલ જે છે 31.6 એ ચોથા ચરણમાં અહીંયા આપેલો છે. જો આ પોઝિટિવ છે, નેગેટિવ છે એટલે ચોથા ચરણમાં આવશે. જો આ બે પોઝિટિવ હોય તો પહેલા ચરણમાં આવે, h પોઝિટિવ હોય અને v નેગેટિવ હોય તો ચોથા ચરણની અંદર આવશે. એટલે રિઝલ્ટન્ટ જે છે એ આ રીતે મળશે. હવે આપણે શોર્ટ મેથડ ગણીએ. મિત્રો અહીંયા ચાર ફોર્સિસ આપેલા છે અને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આવી રીતે ચાર ઓપ્શન આપેલા હશે. તો આ ટાઈપનો જ્યારે પ્રોબ્લેમ પૂછાય ત્યારે ઓપ્શન આપેલા હોય તો સૌથી પહેલા જે ફોર્સિસ આપેલા છે
એનામાંથી કોમન યુનિટ લઈ અને નાનકડો સ્કેલ નક્કી કરવાનો. દાખલા તરીકે 4 યુનિટ છે તો 4 કિલોન્યુટન એટલે 4 સેન્ટીમીટર, 1 કિલોન્યુટન એટલે 1 સેન્ટીમીટર, એવી રીતે આપણે સ્કેલ નક્કી કરીએ તો 4 કિલોન્યુટન એટલે કેટલી લંબાઈ થશે? 4 સેન્ટીમીટર. એટલે આ ડાયરેક્શનમાં 4 સેન્ટીમીટર જેટલી લાંબી લાઈન ડ્રો કરવાની. પછી અહીંયા છે 2 કિલોન્યુટન તો અહીંયા થશે 2 સેન્ટીમીટર, રાઈટ. અહીંયા આ ફોર્સ છે 3 કિલોન્યુટન એટલે 3 સેન્ટીમીટર લાંબી લાઈન ડ્રો કરવાની થશે. અને આ ડાઉનવર્ડ ડાયરેક્શનની અંદર 5 એટલે 1 2 3 4 અને 5 આ 5 સેન્ટીમીટર. તો આ 4 ફોર્સ થશે. આ ફોર્સ નંબર 4, ધીસ ઇઝ 3 2 અને 1. હવે આ જે ચારે ચાર લાઈન છે એ ચારે ચાર લાઈનને એક પોલીગોન ઉપર મૂકી દેવાનું. પોલીગોન ઉપર કેવી રીતે મૂકવાનું? આવી રીતે. આમ દાખલા તરીકે પેલું લઈએ, આ 4 સેન્ટીમીટર અહીંથી આ ડાયરેક્શનમાં 1 2 3 4, રાઈટ. કેટલા ડાયરેક્શનમાં છે? આ બાજુ 45 ડિગ્રી એંગલ છે. F1 થઈ ગયું. F2 કેટલું છે? 2 કિલોન્યુટન ઇન એટ એન એંગલ ઓફ 30 ડિગ્રી. તો આ બાજુએ 2 કિલોન્યુટન જેટલી લાંબી લાઈન ડ્રો કરીએ, એટલે કે 2 સેન્ટીમીટર જેટલી લાંબી લાઈન ડ્રો કરીએ. તો આ થઈ ગયો F1, આ થઈ ગયો F2. F3 છે 3 કિલોન્યુટન હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં, એટલે આ ડાયરેક્શનમાં 1 2 3. તો એને આપણે નામ આપીએ F3. અને F4 5 કિલોન્યુટન ડાઉનવર્ડ ડાયરેક્શન, એટલે અહીંથી નીચેની બાજુએ 5 કિલોન્યુટન 1 2 3 4 5, એટલે કે 5 સેન્ટીમીટર નીચેની બાજુએ આ લાઈન આવશે. તો હવે આ પોલીગોનને ક્લોઝ કરવા માટેની જે લાઈન છે, એટલે કે આનો એન્ડ સ્ટાર્ટિંગ પોઈન્ટ અને આ એન્ડ પોઈન્ટ, એ બેને જોઈન કરતી લાઈન જે છે ધેટ ઇઝ ધ રિઝલ્ટન્ટ. એટલે કે રિઝલ્ટન્ટ આ ડાયરેક્શનમાં આવશે, એટલે આપણને ખબર પડી ગઈ. ત્યાર પછી આ ચાર ઓપ્શન વિચારો. જો પહેલો ઓપ્શન છે 63 ડિગ્રી, તો 63 ડિગ્રી એટલે ઉપરની બાજુએ હોય તો એ એંગલ નહીં આવે. બીજો ઓપ્શન છે 181 ડિગ્રી, 181 ડિગ્રી એટલે આ ડાયરેક્શનમાં, તો એ પણ નહીં આવે કારણ કે હોરિઝોન્ટલ ડાયરેક્શન થઈ 181 એટલે. ત્રીજો છે 218 ડિગ્રી, 218 ડિગ્રી એટલે અહીંથી આ બાજુ ક્યાંક આવશે, રાઈટ. નહીં, યસ, 180 પ્લસ 40 સમ એંગલ 180 પ્લસ 38 એટલે 218 ડિગ્રી, તો એ પણ નહીં આવે. અને જો અહીંયા એંગલ પણ 14, આ ફોર્સ પણ 14 ન્યૂટન છે. 14 એટલે કેટલો થયો? બધાનો સરવાળો 4 ને 2 6 3 9 ને 5 14, તો 14 કિલોન્યુટન એક જ ડાયરેક્શનમાં હોય તો જ સીધો સરવાળો થાય. અલગ અલગ એંગલે બધા ફોર્સ છે એટલે સીધો સરવાળો કરી શકાય નહીં, એટલે સી પણ નહીં આવે. તો બાકી રહ્યો ચોથો ઓપ્શન 2.24 કિલોન્યુટન ઇન્ટુ અને 328 ડિગ્રી. સો ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. તો આ રીતે પણ તમે શોર્ટ મેથડનો ઉપયોગ કરી અને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ એ આન્સર જે છે એ લખી શકો છો.